આજ મેં બનાવ્યા છે મારા ફેવરેટ દાળ ભાત સાથે ખાવાના તીખા બટેટા. જ્યારે પણ હું દાળ ભાત બનાવું છું તો આ બટેટા જરૂર બનાવું છું, કારણ કે આ બટેટા મને બહુ જ પસંદ છે. દાળ ભાતની સાથે ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તો સૌથી પહેલાં તો મેં આ બટેટા પાણીમાં ધોઈ અને પછી દાળની સાથે જ તેને બાફવા મૂકી દીધા. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને પછી 5 સીટી પડી ત્યાં સુધી તેને બફાવા દીધા. બટેટા બફાતા આટલી બધી વાર ન લાગે, પણ દાળની સાથે મેક્યા હતા એટલે 2 સીટી વધારે પડવા દીધી, નહીંતર 3 સીટીએ જ બટેટા બફાઈ જતા હોય છે. પણ હવે 5 સીટી પડી ગઈ છે અને બટેટા બફાઈ ગયા છે. તો હવે બટેટા આપણે દાળમાંથી અલગ કાઢી લઈશું. તો હવે બટેટા તો બફાઈ ગયા છે. હવે તેને ઠરવા માટે થોડીવાર માટે એક કોર રાખી દઈશું અને બટેટામાં નાખવા માટે આપણે એક ચટણી બનાવવાની છે, તો તે બનાવી લઈશું. તો મેં અહીંયા એક આદુનો ટુકડો અને એક લીલું મરચું અને થોડી લસણની કળી લીધી હતી. તેને મેં ખાંડણીમાં ખાંડી લીધી અને ચટણી બનાવી લીધી. અને હવે પછી બટેટાની જે આપણે છાલ ઉતારી લઈશું. તો હવે મેં અહીંયા બધા જ બટેટાની છાલ ઉતારી લીધી છે અને હવે પછી એક બટેટાના આપણે 2 કટકા કરી લેવાના છે. આ બટેટામાં હું બીજું કાંઈ જ નથી નાખતી, બસ આદુ મરચાં અને લસણની ચટણી અને લાલ મરચું જ નાખવાનું છે. તો પણ બટેટા બહુ જ ટેસ્ટી બનતા હોય છે, બહુ જ સરસ બને છે. તો હવે અહીંયા મેં એક તવલામાં 1 પાવડું તેલ ઉમેરી અને તેલ થોડું ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દીધી. અને પછી તેને થોડીવાર માટે હલાવીને તરત જ એમાં પાણી ઉમેરી દેવાનું છે, નહીંતર જે પેસ્ટ છે તે બળવા મળશે, તો તેને બળવા નથી દેવાની. આ બટેટામાં કોઈ પણ જાતનો વઘાર નથી નાખવાનો, બસ તેલમાં પેસ્ટ ઉમેરી પાણી ઉમેરી થોડીવાર માટે ઉકળે એટલે પછી તેમાં લાલ મરચું નાખવાનું. જો તીખું વધારે ખાતા હોય તો વધારે નાખવાનું. મેં અહીંયા 2 ચમચી લાલ મરચું નાખ્યું છે. તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી જેવી બની ગઈ છે. તો હવે તેને થોડીવાર માટે આપણે હલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણું મરચું જે છે તે કાચું ના રહે. તો હવે મસાલો તૈયાર થઈ ગયો છે, તો તેમાં આપણે બટેટા ઉમેરી દેવાના છે અને પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો સાવ સિમ્પલ છે, આ બટેટા બનાવવામાં કોઈ પણ વસ્તુ નથી નાખી, તો પણ બટેટા બહુ જ ટેસ્ટી બન્યા છે અને સ્પેશિયલ દાળ ભાતની સાથે ખાવાની બહુ જ મજા આવે છે. ભૂંગળા બટેટાની સાથે પણ ખાઈ શકાય છે, પણ દાળ ભાતની સાથે એકવાર ટ્રાય જરૂર કરજો. આ બટેટા જો તમે દાળ ભાત બનાવતા હોય તો આ બટેટા એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ મજા આવશે ખાવાની, બહુ જ મસ્ત બનતા હોય છે.